हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल राजेश डिजिटल में आपનું ફરી એકવાર સ્વાગત છે દોસ્તો। આ છે કડિયા ડુંગર અને કડિયા ડુંગરની અંદર ગંગાદાસજી મહારાજનું ભવ્ય આશ્રમ છે। આપણે ત્યાં જઈએ અને જે મંદિરના દર્શન કરીએ। આશ્રમ હું તમને વ્યવસ્થિત બતાવું। આ છે એનો મેઇન ગેટ દોસ્તો। આ ગેટથી અંદર આપણે અંદર જવાનું છે। સરસ મજાનો આશ્રમ છે અને આ કડિયા ડુંગરનો ફૂલ વિડીયો મેં પરમાર રાજેશ જે મારી બીજી ચેનલ છે એની અંદર પૂરેપૂરો મૂક્યો છે, તો એમાં જઈને પણ તમે જોઈ શકો છો દોસ્તો। સરસ મજાનું છે અને જો આ સામે દેખાય ને તે કડિયા ડુંગર છે। આ કડિયા ડુંગરની અંદર એમ કહેવાય છે દોસ્તો કે અહીંયા બુદ્ધની ગુફાઓ હતી, પણ મેં ઉપર જઈને પૂછ્યું તો મહારાજે બતાવ્યું અને બીજા બધા ટુરિસ્ટોએ પણ બતાવ્યું કે અહીંયા પાંડવોના જે હિડિંબા સાથેના લગ્ન અહીંયા થયા હતા દોસ્તો। સરસ મજાનો આશ્રમ છે અને અહીંયા વાંદરાઓને ખવડાવવાની બહુ મજા આવે છે। એવું કહેવાય છે કે અહીંયા વાંદરા તોફાન કરતા હોય છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખો તમે એને ખવડાવો ને ત્યારે। તો ચાલો જઈએ આપણે મંદિરના દર્શન કરવા। જો દોસ્તો, આ છે વાંદરાને ખવડાવવાનું। વાહ, વાંદરા કેવા ખાય છે, જો લ્યો ખાઓ। વાહ ભાઈ વાહ, ખાતા નથી આ, જો ખાય છે, જો વાહ ભાઈ વાહ। લ્યો ભાઈ બચ્ચાઓ, વાહ। બાપાની ગાદીના દર્શન માટે આમ જવાનું છે, પણ અત્યારે બંધ છે, બપોરનો સમય છે એટલે। સરસ મજાનો આશ્રમ છે દોસ્તો। ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, ભીમસોળી છે અને પાંડવ ગુફા છે। વાહ, જો જો કરે 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 ભાઈ, તોડીને આપી દે બેટા, બિસ્કિટ તોડીને આપી દે તો। વાહ, પેલું તોડીને આપી દે બેટા, એમ હે, વાહ દોસ્તો। આ આશ્રમ છે અને આશ્રમની અંદર આશ્રમ આપણો કહેવાય, આની જાળવણી આપણે તો દોસ્તો તમે આશ્રમના ગેટની અંદર પ્રવેશ કરો એટલે ડાબી સાઈડની અંદર ગંગાદાસજી મહારાજનું મંદિર છે ને બાપુ, ગંગાદાસજી મહારાજનું મંદિર છે અને આ તમે મંદિરનો પરિસર જોઈ શકો છો દોસ્તો। અહીંયા બીજું કાંઈ નહીં, પણ તમે ગેટમાં પ્રવેશ કરો ને ત્યારે વાંદરાનું ખાસ ધ્યાન રાખજો અને એના માટે કાંઈકને કાંઈક ખાવાનું તમે લેતા આવજો। તો ચાલો આપણે જઈએ અંદર। જો મંદિરના પૂંજારીજી બેઠા છે, આપણે એની સાથે પણ ચર્ચા કરીશું અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું। જય ગુરુદત્તજી મહારાજ, વાહ ગંગાદાસજી મહારાજ, જય ભાઈ। સંત બડા પર મારથી અને શીતલ ઉનકા અંગ, તપત ભુંજાવે ઓર કી અને દે દે અપના રંગ। જય મહારાજ, હર હર મહાદેવ મહાદેવ। વાહ ભાઈ વાહ। મહંત સંત શ્રી ગંગાદાસજી મહારાજ, જય હો મહારાજની જય હો। સંતનો હોત સંસારમાં અને જલી જાત બ્રહ્માંડ, પણ આ તો જ્ઞાન કેરી લહેર મેં, અરે તો ઠરે ઠામો ઠામ। આ સંસારમાં જનતાના ઉદ્ધાર માટે આવા સંતોના આશીર્વાદથી આપણને બધાને આપણું સુખી જીવન થાય છે। જો દર્શન માટે આગળ કેટલા બધા લોકો અત્યારે બપોરના સમયે પણ આવી રહ્યા છે। તો ચાલો આ મંદિરના વિશે અને આશ્રમ વિશે આપણે બાપુ પાસે તેનો અભિપ્રાય લઈ, થોડી હિસ્ટ્રી જાણી અને ત્યારબાદ આપણે જઈશું દર્શન કરવા માટે। બાપુ જય ગંગાદાસજી મહારાજ। બાપુ આ મંદિરના ઇતિહાસ વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડી વાત જણાવો ને। ગુરુ ગંગાદાસજી મહારાજ હરિદ્વારથી પોતાનો આશ્રમ 365 રૂમનો આશ્રમ કમલકુટિયા છોડી હિમાચલ જતા હતા। પછી ગુરુ આદેશ એવો આવ્યો કે ભાઈ તું કડિયા ડુંગર જા, પાંડવના અધૂરા યજ્ઞ પૂરા કર। એટલે ગુરુ ગંગાદાસજી મહારાજ અહીં કડિયા ડુંગર આવ્યા। 165 વર્ષની વય સુધી અહીંયા એણે તપ કર્યું। પાંડવનો એક અધૂરો યજ્ઞ હતો, 1009 કુંડી એણે પૂરો કર્યો।
કડિયા ડુંગર આવીને એણે હરિહરનો નાદ સુનાવ્યો. ધન્ય છે આ ધરતીને, ધન્ય છે આ સ્વર્ગને. તમને અહીંયા આવીને કેવું ફિલિંગ થાય છે? ના ના, સરસ બાપુ. કારણ કે અહીંયા જે આ દર્શન કરો અને પહેલાં આશ્રમમાં પ્રવેશ કરીને બાપુ, ત્યાં જ મનને શાંતિ થાય છે બાપુ. તો એ શાંતિ છે ને, આ મારા ગુરુ શ્રી ગુરુ ગંગાદાસજી મહારાજ એણે જે તપભૂમિ બનાવી, હા, એનો પ્રભાવ છે ને. પ્રભાવ જ એનો. હા હા હા. ના ના, સરસ બાપુ. તો અહીંયા મંદિર તરફથી તમે શું ફેસિલિટી આપો છો જે જાત્રાળુ આવે અને કોને? આ જે જાત્રાઓ દર્શન કરવા માટે આવે એને ચા પાણી વ્યવસ્થા કે આવી બધી કોઈ તમે આશ્રમ નહીં, તરફ? આ તો જંગલ છે. હા હા હા. અહીંયા દર પૂનમનો ભંડારો હોય છે. અચ્છા, દર પૂનમે? હા, હા. ત્યારે અમારા ગુરુજીના બધા ભક્તો દૂર દૂરથી આવે. હા. બસ પછી અહીં જંગલમાં તો અમારે બીજી કઈ વ્યવસ્થા નથી. નથી, પણ કોઈ ભગત આવે તો ચા પાણી પીવડાવી દે એને. જમવાના સમય આવે બપોરે જમાડી દઈએ. તો પ્રસાદ બી લેવડાવી દે. હા. હા. ના ના, સરસ બાપુ. આ માહિતી તમે અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય ગંગાદાસજી મહારાજ. મેં તમને કીધું ને એમ કે આપણે મંદિરના દર્શન કર્યા, બાપુ પાસેથી ઇતિહાસ સાંભળ્યો, અને હવે આ છે તમે જુઓ છો ને સામે, એ યજ્ઞશાળા છે અને અહીંયા દર પૂર્ણિમે યજ્ઞ થાય છે. આપણે આગળ જઈએ અને પાછા વાંદરાઓને મેં તમને કીધું ખવડાવી. કડિયા ડુંગરનો પૂરો વિડીયો જોવા માટે પરમાર રાજેશ બ્લોગ ચેનલની અંદર મેં ફૂલ વિડીયો મૂક્યો છે. આ છે રાજેશ ડિજિટલ. બાપુ 2 ચેનલ છે, મારી 2 ચેનલ છે, અને એની અંદર હું વિડીયો મૂકીશ દોસ્તો. તો તમે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, અને પરમાર રાજેશ ચેનલ છે એની અંદર તમે ફૂલ વિડીયો પણ જોજો દોસ્તો. તો ચાલો આપણે જઈએ આવા યજ્ઞશાળા જોઈ અને બાજુમાં ગાર્ડન તરફ. યજ્ઞશાળાની અંદર દર પૂનમે ને બાપુ, દર પૂનમે હવન હોમ થાય છે. અત્યારે જો બંધ છે, તો ચાલો આપણે એની પ્રદક્ષિણા કરી અને આપણે જઈએ સીધા આ વડની વડવાયું. એમ કહેવાય છે કે આ વડલાના તમે દર્શન કરો અને વડલાની વડવાયું એવી લાગે કે કોઈ ઋષિ મુનિ સંતો હોય ને એની દાઢી હોય ને એવી રીતના બધા વડ છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ સીધા વડલાના દર્શન કરવા. વટવૃક્ષ જેને કહેવાય, આ છે યજ્ઞશાળા દોસ્તો. વાહ ભાઈ, સરસ મજાનો. વાહ ભાઈ વાહ. જુઓ આ વડલાના તમે જુઓ, આ કબીર વડ છે, એની જેવો વડ છે, અને એવું છે. દોસ્તો, ગંગાદાસજી મહારાજના આ આશ્રમને થોડીક આગળ જાઓ એટલે કડિયા ડુંગરનો તમને ગેટ આવે. હું તમને ત્યાં સુધી લઈ જાઉં છું. બાકી તો ફૂલ વિડીયો મેં પરમાર રાજેશ જે ચેનલ બ્લોગ ચેનલ છે એની અંદર મૂક્યો છે. તો આપણે ત્યાં જઈએ.
બાપાની ગાદીના દર્શન માટે છે, પણ અત્યારે આશ્રમ બંધ છે. ગુરુ ગંગાદાસજી મહારાજનો આશ્રમ છે, પણ આશ્રમનો જે ઓલું છે ને દરવાજો એ બંધ છે. દોસ્તો હું તમને બહારથી બતાવી દઉં. સરસ, જો તમે અત્યારે બંધ છે. તો દોસ્તો હવે જે કડિયા ડુંગરનો મેન પ્રવેશ દ્વાર છે ને ત્યાં આપણે જઈએ, તમને કહું, અને ત્યાં જઈ અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી. અહીંયા તમારે આ કડિયા ડુંગર આવવું હોય તો ભરૂચથી 40 કિલોમીટર જેટલું દૂર થાય, અને સુરતથી લગભગ 120 કિલોમીટર જેટલું દૂર થાય. જો આ જે મહંત કહેતા હતા ને કે આ વડવાઈની અંદર એક ખાસી વિશિષ્ટતા છે, જે સાધુના જે દાઢી હોય અને એના એવું હોય ને એ રીતના આના મૂળિયા બધા એ રીતના છે દોસ્તો. તો આ જે આપણે આગળ જઈશું ને ત્યાંથી કડિયા ડુંગરના પગથિયા છે. જો દોસ્તો અહીંથી તમે આગળ જાઓ એટલે કડિયા ડુંગરના સીડી જેને પગથિયા કહે ને એ શરૂ થાય છે. તો આનો ફૂલ વિડીયો પરમાર રાજેશ બ્લોગ જે ચેનલ છે ને એની અંદર તમને જોવા મળશે. તો ચાલો જઈએ આપણે આશ્રમમાં બીજા ગેટ તરફ. આ લોકો અંકલેશ્વરથી દર્શન કરવા માટે આવ્યા છે પાંડવ ગુફાનો, અને આમ તો બુદ્ધિસ્ટ લખ્યું, હા બુદ્ધિસ્ટ કે એવું લખ્યું ને આપણે ગેટ આવી નથી, પણ અહીંયા આવીને પૂછ્યું તો કે પાંડવોની ગુફા છે, અને અહીંયા ભીમના લગ્ન હિડિંબા સાથે આવ્યા થયા. મહંતનું એવું કહેવું હતું દોસ્તો. જો આ છે એનો બીજો ગેટ, અને અહીંયા સાફ સફાઈનું થઈ રહ્યું છે. બાપુને એવું કહેવું હતું દોસ્તો કે આ જે વડવાયું છે, આ વડવાયું અને સંતોની દાઢી હોય ને એ રીતના એના મૂળિયા છે. આપણે જેમ કબીરવડ છે ને, કબીરવડ જેવું છે. અહીંયા આશ્રમની સાફ સફાઈ થઈ રહી છે, અને આ ઉદાસીન અખાડામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આ તો કડિયા ડુંગર અને મહંત જે આશ્રમ છે એનો મંદિરનો વિડીયો. દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ચેનલ નવી છે. તો આ વિડીયો હું આની અંદર મૂકું છું. જો આ વિડીયોનો તમે અહીંયા આવવા માગતા હોય કડિયા ડુંગર, તો મેં તમને આગળ કીધું ને એમ કે ભરૂચથી લગભગ 40 કિલોમીટર જેટલું દૂર થાય, અને સુરતથી 120 કિલોમીટરની આસપાસ થાય છે દોસ્તો. તો અહીંયા તમે ચોક્કસ આવજો, ફેમિલી સાથે ફરવા જેવું છે, અને આખો દિવસ તમારે ટાઈમ પસાર કરવો હોય તો આખો દિવસ તમને આરામથી વહી જાય એમ છે દોસ્તો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.